डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર પોલિટિકલ સાયન્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત SYBAમાં પેપર નંબર 3 જેનો કોડ છે PSCS 203 તે સંદર્ભમાં બ્લોક નંબર 6 યુનિટ 17 ભારતીય રાજકારણના પ્રશ્નોની વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીશું. આજના મારા આ વિડિયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આ વિડિયો લેક્ચરના અંતમાં હું તમને કેટલાક સ્વાધ્યાય રૂપે પ્રશ્ન આપીશ, જેનો ઉત્તર તમે આ વિડિયો લેક્ચર અને આપણા સ્ટડી મટીરિયલના આધારે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. આજના આ વિડિયો લેક્ચરની મારી એનો જે હેતુ છે, ઉદ્દેશ્ય છે, એ છે કે તમે ભારતીય રાજકારણના જે જુદા જુદા પ્રશ્નો છે, જેમ કે ભાષાવાદ છે, પ્રદેશવાદ છે, પ્રાંતવાદ છે, તેની વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરો. તો ચાલો આવો સમજીએ ભારતીય રાજકારણના પ્રશ્નો વિશે વિગતવાર માહિતી. વિદ્યાર્થી મિત્રો, આની અગાઉના એકમ 16માં તમે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોનો વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છો મારા અગાઉના વિડિયો લેક્ચરમાં. અને આ વિડિયો લેક્ચરમાં આપણે ભારતીય રાજકારણના જે વિવિધ પ્રશ્નો છે, પડકારો છે કે પ્રવાહો છે, તેની ખાસ ચર્ચા કરીશું. ખાસ કરીને ધર્મ કે સંપ્રદાય, જ્ઞાતિવાદ, પ્રદેશવાદ, ભાષાવાદના પ્રશ્નો અને પડકારોની વાત આપણે કરીશું. સૌથી પહેલાં આપણે સમજીએ ધર્મ. ભારતનું રાજકારણ ઘણા બધા પરિબળોથી પ્રભાવિત છે, જેમાં ધર્મનો પણ સમાવેશ થાય છે. ભારત પોતે ધર્મનિરપેક્ષ રાજ્ય છે. ભારતને પોતાનો કોઈ રાજ્ય ધર્મ નથી, પણ રાજ્યમાં વસવાટ કરતા લોકોને બંધારણમાં જ મૂળભૂત અધિકારો અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવા છતાં પણ ભારતીય રાજકારણમાં ધર્મએ અગત્યની ભૂમિકા ભજવી હતી અને બલકે ભજવી રહી છે. ધર્મ એ વ્યક્તિના જીવનની ખૂબ અંગત, જેને કહેવાય ને કે બહુ સેન્સિટિવ, નાજુક બાબત છે. ભારતમાં દરેક નાગરિકને પોતાની મરજી અનુસારનો ધર્મ પાળવાની, એટલું જ નહીં, તેને બદલવાની, તેનો પ્રચાર પ્રસાર કરવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે ધર્મના નામે સંકુચિતતા ઊભી કરતી વિચારધારા જ્યારે જન્મ લે છે, ત્યારે તે સંપ્રદાયવાદમાં પરિણમે છે. ભારતીય રાજકારણમાં ધર્મના નામે લોકોની લાગણીને ઉશ્કેરીને એક વોટ બેંક ઊભી કરવામાં આવે તેવા પ્રયત્ન થયેલા છે, જેના કારણે દેશની એકતા, સમરસતા અને સહયોગની ભાવનાનો એક ઠેસ પહોંચે છે અને તાત્કાલિક કે દીર્ઘગામી લક્ષ્યની પ્રાપ્તિ માટે વિભાજનકારી પ્રવૃત્તિને વેગ આપવામાં આવે છે. ભારતમાં હિન્દુ મુસ્લિમ હોય, માનો કે, તો હિન્દુ મુસ્લિમનો ધર્મના નામે થતો વિખવાદ એ જાણીતો છે, જે કોમવાદને પ્રોત્સાહન આપે છે. આધુનિક ભારતનું જે રાજકારણ છે એ વિકૃત મૂડીવાદી વિકાસને કારણે પ્રણાલીગત સામાજિક પરિબળોનું ગુલામ બન્યું છે. ધાર્મિક જૂથો ભારતીય રાજકારણને સામાજિક નિમ્નતંત્ર પૂરું પાડે છે. લોકશાહી અને સાર્વત્રિક મતાધિકારના રાજકારણમાં વિવિધ ધાર્મિક જૂથોનો ટેકો અને પીઠબળ મેળવવા માટે રાજકારણમાં
પ્રયત્નો કરવામાં આવે છે. ભારતના રાજકીય પક્ષો અને પક્ષોના ઉમેદવાર સભ્યો ચૂંટણી સમયે ચૂંટણી પ્રચારમાં ધાર્મિક જૂથોનો ટેકો મેળવવા માટે સાંપ્રદાયિકતાને પોષક પદ્ધતિઓ અપનાવતા હોય છે. બીજો એક પ્રશ્ન જે છે જ્ઞાતિવાદ, એ પણ ખૂબ અગત્યનો છે, કારણ કે ભારત એ વિશાળ જ્ઞાતિઓનો સમૂહ છે. જ્ઞાતિવાદ સમજતા પહેલાં તો સૌપ્રથમ આપણે એ સમજવું જોઈએ કે જ્ઞાતિ એટલે શું. જ્ઞાતિનો અર્થ આપણે પહેલાં સમજી લઈએ. સમાજશાસ્ત્રી M.N. શ્રીનિવાસે જ્ઞાતિની વ્યાખ્યા આપતા એવું કહ્યું છે કે સ્થાનિક જ્ઞાતિઓના કોટિક્રમમાં ચોક્કસ સ્થાન ધરાવતું સ્થાનિક વારસાગત અંતઃવર્તુળ કે જે પરંપરાગત એવું અંતર્વર્તુળ કે જે પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલ છે, તેને સમાજશાસ્ત્રીઓ જ્ઞાતિ કહે છે. સ્વતંત્રતા બાદ ભારતના બંધારણમાં જ્ઞાતિવાદી રાજકારણે જોર પકડ્યું છે. એક બીજા વિદ્વાન છે રિચાર્ડ લિનોયના મતે જ્ઞાતિ જૂથના હિતો સંતોષવાના હેતુથી દબાણ અથવા લાંચ રિશ્વતની યુક્તિઓ અજમાવવામાં આવે, જ્ઞાતિના આધારે કોઈપણ સ્વરૂપની રાજકીય વફાદારી ઉદ્ભવે, જ્ઞાતિના પ્રભાવનો અયોગ્ય ઉપયોગ કરવામાં આવે અથવા સ્વજ્ઞાતિજનની તરફેણમાં પક્ષપાત બતાવવામાં આવે, ત્યારે આ બધાને માટે ઉપયોગમાં લેવાતા શબ્દને જ્ઞાતિવાદ તરીકે ઓળખવામાં આવે છે. ચૂંટણીમાં જ્ઞાતિના આધારે ઉમેદવારની પસંદગી જ્ઞાતિ આધારિત વોટ બેંક ઊભી કરવાનો પ્રયાસ ભારતીય રાજકારણની સામાન્ય બાબત બની ગઈ છે. રાજકીય પક્ષો જે તે વિસ્તારમાં અંકુશ ધરાવતી અને સંખ્યા ધરાવતી જ્ઞાતિના ઉમેદવારની પસંદગી કરે છે. જ્ઞાતિના આધારે રાજકીય સફળતા અને ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવાના પ્રયાસો થાય છે. જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ અને પ્રશ્નો પણ ઉપસ્થિત કરીને ઘણીવાર મત પોતાની તરફ વાળવાના પણ પ્રયત્ન કરવામાં આવે છે. અમુક રાજ્ય એવા છે જેમ કે યુપી અને બિહાર જેવા રાજ્યમાં જ્ઞાતિ હિંસા ગ્રામીણ વિસ્તારોમાં થતી જોવા મળે છે. જ્ઞાતિ આધારિત ધ્રુવીકરણનું જે પ્રમાણ છે તે દિવસે દિવસે વધતું જાય છે. નવા જ્ઞાતિ આધારિત મંડળોનો જન્મ થતો જાય છે. જેમ કે તમિલનાડુ છે તો તેમાં વણિયાર સંગમ અને કાશીરામના બહુજન સમાજ પક્ષનો ઉદય. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાતિ એ સામાજિક ભારતના સમય માળખાનું વિશિષ્ટ લક્ષણ છે. આ ઉપરાંત બ્રિટનની સંસ્થાનવાદી સરકારની સ્થાપના, પશ્ચિમના શિક્ષણનો પ્રભાવ, ઔદ્યોગિકરણ, નવી ન્યાયિક પ્રથા વગેરેને કારણે જ્ઞાતિ પ્રથામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યા છે અને જેને કારણે જ્ઞાતિગત ઓળખોએ રાજકીય મહત્ત્વ મેળવ્યું. ચૂંટણીઓના માધ્યમ દ્વારા રાજકીય સત્તાની પ્રાપ્તિ માટે આ જ્ઞાતિગત ઓળખો મજબૂત બનતી ગઈ ધીમે ધીમે. ભારતીય રાજકારણમાં જ્ઞાતિ વગર રાજકારણની કલ્પના કરી શકાય નહીં અને તેવા સંજોગો ઉપસ્થિત થયા. જ્ઞાતિગત જોડાણો કરીને વધુમાં વધુ મત મેળવી વિજયી બનવાનો જે પ્રયત્ન છે એ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીના સમયે કરવામાં આવતો હોય છે. જેમ કે અજગર જોડાણ, જે આહિર, જાટ, ગુર્જર અને રાજપૂતોનું બનેલું હતું, જે અજગરના ટૂંકા નામથી જાણીતી બન્યું હતું. એવી જ રીતે ગુજરાતમાં ખામ, KHAM, ખામ, જેમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી મુસ્લિમનો સમાવેશ થાય છે અને આ ખામ જોડાણ જ્ઞાતિગત જોડાણ હતું. એવી જ રીતે ફામ,
PHAM ફાર્મ, જેમાં પટેલ, હરિજન, આદિવાસી અને મુસ્લિમના જ્ઞાતિગત જોડાણનો સમાવેશ થાય છે. એક ખૂબ જ અગત્યના વિદ્વાન છે પ્રોફેસર રજની કોઠારી, અને આ રજની કોઠારીનું ખૂબ મહત્ત્વનું પુસ્તક એટલે ભારતનું રાજકારણ. આ ગ્રંથમાં તેમણે એવું કહ્યું છે, નોંધ્યું છે કે જે લોકો ભારતના રાજકારણમાં જ્ઞાતિવાદની ફરિયાદ કરે છે તેઓ રાજકારણના સ્વરૂપને વિશે અથવા જ્ઞાતિ પ્રથાના સ્વરૂપ વિશે કદાચ સ્પષ્ટ ખ્યાલ ધરાવતા નથી. રાજકારણની પ્રક્રિયા આખરે તો સમાજના વર્તમાન માળખાઓને ઓળખી તેમને પોતાના ટેકામાં એક ઉદ્યુક્ત કરવાની અને પોતાના સ્થાન બાબતે દ્રઢ કરવામાં તેમનો ઉપયોગ કરવાની એક પ્રક્રિયા છે. જે સમાજમાં જ્ઞાતિ સંસ્થા અત્યંત મહત્ત્વનું સંગઠન તંત્ર પૂરું પાડતી હોય અને જે માળખા હેઠળ દેશની લોકવસ્તી જીવન જીવતી હોય ત્યાં આવા માળખા દ્વારા રાજકારણ સંગઠિત થાય તેમાં નવાઈ પામવા જેવું કશું નથી. આવું રજની કોઠારીએ પોતાના પુસ્તકમાં, ગ્રંથમાં નોંધેલું છે જ્ઞાતિના સંદર્ભમાં. હવે આપણે વાત કરીશું પ્રદેશવાદ અંગે. ભારતીય રાજકારણને પ્રભાવિત કરનારું અગત્યનું પરિબળ એ પ્રદેશવાદ છે. સૌપ્રથમ તો આપણે પ્રદેશવાદની વિભાવના સમજીએ કે કોને પ્રદેશવાદ કહેવામાં આવે છે. પ્રદેશવાદ એટલે શું? ચોક્કસ ભૂમિ પ્રદેશમાં રહેતા લોકો પોતાના પ્રદેશ પ્રત્યે પોતાની સંસ્કૃતિ, ઇતિહાસ, રીત રિવાજ અને ભાષા કે પરંપરા જે પરિબળોને કારણે એકબીજા પ્રત્યે લાગણી અને તાદામ્ય ભાવ અનુભવે અને અન્ય પ્રદેશ પ્રત્યે તિરસ્કાર અને નફરતનો ભાવ ઊભો કરે તેને પ્રદેશવાદ તરીકે ઓળખવામાં આવે છે. પ્રદેશવાદને સ્પષ્ટ કરતા કેટલાક મુદ્દાઓ આપણે સમજીએ. નંબર 1, ઘણા વર્ષોથી ચોક્કસ ભૂમિ વિસ્તારમાં રહેતા લોકો પોતાના પ્રદેશ પ્રત્યે એક તાદામ્ય ભાવ કે લાગણી અનુભવે તે સ્વાભાવિક છે. નંબર 2, પરંતુ જ્યારે અન્ય પ્રદેશ પ્રત્યે એને તિરસ્કારનો ભાવ આવે, નફરતનો ભાવ રાખીને અન્ય પ્રદેશ પ્રત્યે ઘૃણાનો જ્યારે વ્યવહાર કરવામાં આવે ત્યારે તેવો સંકુચિત પ્રદેશવાદ રાષ્ટ્ર માટે ખતરો બને છે. નંબર 3, ચોક્કસ વિસ્તારમાં રહેતા લોકોની ભાષા, સંસ્કૃતિ, રીતમાં સામ્યતા હોય તે સ્વાભાવિક છે અને તે માટે તેઓ એક ચોક્કસ પ્રકારનો ગૌરવ અનુભવતા હોય છે. નંબર 4, પ્રદેશવાદ અને અલગતાવાદ આ બંને વચ્ચે તફાવત છે. ઘણીવાર એને એક માનવામાં આવે છે પરંતુ આ બંને વચ્ચે તફાવત છે. નંબર 5, મર્યાદિત પ્રદેશવાદની ભાવના એટલી બધી ખતરારૂપ નથી જેટલી અલગવાદની ભાવના છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો જેમ કે મહાગુજરાતની ચળવળ અલગ ગુજરાતની માંગણી માટે કરવામાં આવી હતી અને તેની રીત જે હતી એ પછી બંધારણીય હતી, પરંતુ જ્યારે પ્રદેશવાદની માંગણી ખૂબ ઉગ્ર બને, આક્રમક બને, હિંસક સ્વરૂપ જ્યારે ધારણ કરે છે ત્યારે એક પ્રકારની બળવાખોરીમાં પરિણમે છે. ઉદાહરણ તરીકે પંજાબમાં ખાલિસ્તાનની ચળવળ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ભારતમાં પ્રદેશવાદના જે ઉદ્ભવના કારણો જે છે એ કયા કયા છે એની આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. સૌથી પહેલું કારણ છે પ્રાદેશિક અસમતુલા. કારણ કે દરેક પ્રાદેશિક વિસ્તારનું જે કદ છે, વસ્તી છે તે અલગ અલગ છે. ત્યાંનું શિક્ષણ, આરોગ્ય, આવકની સ્થિતિ, આંતરમાળખાકીય સુવિધાઓ આ બધામાં અસમાનતાઓ જોવા મળે છે. ક્યાંક વધારે પ્રમાણ છે, ક્યાંક ઓછું છે, ક્યાંક મધ્યમ છે, કોઈનો વિકાસ ખૂબ છે, કોઈનો વિકાસ બિલકુલ નથી. તો વ્યક્તિ દીઠ આવક, શિક્ષણની માત્રા, લોકસુખાકારીની સવલતો, પ્રચાર પ્રસાર અને સંપર્કના સાધનો, રોજગારીની અસમાન તકો દરેક પ્રદેશ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે.
આ પ્રાદેશિક અસમાનતાના કારણે પ્રદેશવાદની ભાવના બળવત્તર બને છે. બીજું એક કારણ છે ભૌગોલિક કારણ. અમુક રાજ્યમાં ભૌગોલિક દ્રષ્ટિએ જ અસમાનતાઓ હોય તે સ્વાભાવિક છે, જે પ્રદેશવાદમાં પરિણમે છે. ભારતમાં જમ્મુ અને કાશ્મીર માટે ઐતિહાસિક અને ભૌગોલિક પરિબળ વધુ જવાબદાર હતું. ત્રીજો એક મુદ્દો છે વિકાસની તકોની અસમાન વહેંચણી. કેન્દ્ર રાજ્ય સંબંધો અંતર્ગત ઘણીવાર કેન્દ્ર અને રાજ્યમાં અલગ અલગ રાજકીય પક્ષોની સરકાર સત્તા સ્થાને હોય ત્યારે વિકાસની તકોની અસમાનતા રહે છે અને આ શક્યતાને નકારી શકાય નહીં. ઉદાહરણ તરીકે કેન્દ્રમાં જે પક્ષની સરકાર છે એ રાજ્યમાં તેની ન હોય ને બીજાની હોય ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. બીજા પણ કેટલાક કારણો છે, જેમ કે ભેદભાવ કે ઓરમાયું વર્તન, એવી જ રીતે પોતાની અસ્મિતા નાબૂદ થવાનો ડર, આ પણ એક કારણ અગત્યનું છે. ત્રીજું છે આર્થિક કારણ. આર્થિક બાબત સૌથી અગત્યની બાબત છે. પ્રદેશના વિકાસના સંદર્ભમાં લોકોના જીવન સાથે સંકળાયેલી બાબત છે. એવી જ રીતે રાજકીય કારણ. તો આ બધા કારણોનો પણ સમાવેશ થાય છે, જેમાં ક્યાંક કોઈક રીતે પ્રત્યક્ષ પરોક્ષ રીતે પ્રદેશવાદ ઊભો થવાની શક્યતા રહે છે. હવે આપણે ચર્ચા કરીશું પ્રદેશવાદની અસરો વિશે, કારણ કે પ્રદેશવાદ એ સંકીર્ણતા કે સંકુચિતતામાં વધારો કરે છે, લોકશાહી અને રાષ્ટ્રીય એકતામાં અવરોધક બને છે, પ્રાદેશિક સંઘર્ષ અને તણાવ ઊભો કરે છે, જેમાં રાજ્ય વચ્ચે સંઘર્ષ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંઘર્ષ, કેન્દ્ર અને અમુક રાજ્યો વચ્ચે સંઘર્ષ એ ઊભો કરે છે. પ્રદેશવાદ એ નવા રાજ્યોની માંગણીને પ્રોત્સાહન અને ઉત્તેજન આપે છે. પ્રદેશવાદ કંઈક અંશે નક્સલવાદ, માઓવાદ કે અલગતાવાદને ઉત્તેજન આપે છે, એમ આપણે કહી શકીએ. ભાષાવાદ એ પ્રદેશવાદને પ્રોત્સાહન આપે છે, કારણ કે દરેક પ્રદેશમાં વસવાટ કરતા લોકોની ચોક્કસ એક ભાષા હોય છે અને ભાષાવાદની સંકુચિતતા પ્રદેશવાદને પ્રોત્સાહન આપે છે. ભારતીય રાજકારણમાં પ્રદેશવાદ એક અગત્યની અસર ઉપજાવનારું પરિબળ છે, એમ આપણે કહી શકીએ. તો આ હતી પ્રદેશવાદની ચર્ચા. હવે આપણે વાત કરીશું ભાષાવાદ અંગે. ભાષાવાદ એટલે શું? ચોક્કસ પ્રદેશમાં રહેતા અને એક ભાષા બોલતા લોકોમાં અમારી જ ભાષા શ્રેષ્ઠ અને અન્યની ભાષા પ્રત્યે સંકીર્ણતાનો ભાવ રાખે તેને ભાષાવાદ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પોતાની ભાષા ઉપરાંતની અન્ય ભાષા પ્રત્યે તેના બોલવા, શીખવા, સાંભળવા પ્રત્યે ઘૃણા રાખવામાં આવે છે. ભારતને આઝાદી મળી ત્યારે અનેક પ્રશ્નો અને પડકારો પૈકી એક ભાષાવાદનો પ્રશ્ન પણ હતો. ભારતીય રાજકારણને ભાષાવાદે ઘણું પ્રભાવિત કર્યું છે. ભારતીય રાજકીય પ્રથા પર ભાષા આધારિત આંદોલનોની ઘણી ઊંડી અસર પડી છે, કારણ કે ભારત અનેક ભાષા ધરાવતો દેશ છે. વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલાં ભારતમાં ભાષા આધારિત પ્રાંત રચના જે કરવામાં આવી હતી, પ્રાંતોની જે રચનાનો જે ઇતિહાસ છે એ આપણે થોડો તપાસી લઈએ, કારણ કે 1911માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ તૈયાર કરેલ ધ સ્કીમ ઓફ પ્રોવિન્શિયલ ઓટોનોમી એ ભાષા પ્રાંત રચનાના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 1919માં આપ સૌ જાણો છો એમ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાઓ આવ્યા અને આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના કાયદામાં ભાષાકીય પ્રાંત રચનાના વિચારને પ્રોત્સાહન આપવામાં આવ્યું. 1922માં ડૉક્ટર ભગવાન દાસે સ્વરાજ યોજના તૈયાર કરી અને તેમાં પણ ભાષાના ધોરણે પ્રાંતોની પુનઃરચના કરવામાં
આવે એવી જાહેરાત કરી હતી. ત્યારબાદ શ્રીનિવાસ આયંગરે 1927માં ભાષાના ધોરણે પ્રાંતોની પુનઃરચના કરવા ભલામણ કરી હતી. 1928માં પંડિત મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિએ પોતાના અહેવાલમાં તેની રજૂઆત કરી હતી. ભારતીય ભાષાવાર પ્રાંતોની બાબતના સંદર્ભમાં જે એક સંમેલન હતું તો એ ડૉક્ટર રાધાકુમુદ મુખર્જીના પ્રમુખ પદે મળ્યું હતું અને તેમાં ભાષાવાર પ્રાંત રચનાની હિમાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આઝાદી બાદ, આ તો આપણે આઝાદી પહેલાંની વાત કરી, તો આઝાદી બાદ ભાષા આધારિત રાજ્યોની જે પુનઃરચના થઈ તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. ભારતમાં ભાષા આધારિત રાજ્યોની રચના થવી જોઈએ કે નહીં તે અંગે મતાંતર હતા. આ માટે જુદા જુદા સમયે પંચો કે સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. તેમની ભલામણો કરીને તેમનો મત વ્યક્ત તેમણે કર્યો હતો. ભાષા આધારિત રાજ્યોની રચના બાબતે નીમવામાં આવેલા અગત્યના વિવિધ પંચો કે કમિશનોની ભલામણોનો આપણે અભ્યાસ અત્યારે કરી લઈએ, એટલે એની કેટલીક ચર્ચા આપણે કરી લઈએ. સૌથી પહેલાં છે ધાર કમિશન, જૂન 1948માં ન્યાયમૂર્તિ એસ કે ધારના અધ્યક્ષપદે ભાષાકીય પ્રાંત રચના પંચની નિયુક્તિ કરવામાં આવી હતી અને આ પંચ હતું તેની મુખ્ય ભલામણો જે હતી એ એવી હતી કે તે સમયના પ્રાંતોની રચના અવ્યવસ્થિત પદ્ધતિથી થયેલી તેમને જણાઈ હતી અને આ પ્રાંતો આડેધડ રચાયા હોવાથી લોકશાહી તત્વોથી એ વિમુખ હતા એવો તેમનો અભિપ્રાય હતો. માત્ર ભાષાને જ ધ્યાનમાં રાખીને પ્રાંતોની રચના કરવી એ યોગ્ય નથી અને તે ભારતની આઝાદીને ભયમાં મૂકવા બરાબર છે. ભાષાકીય પ્રાંત રચનાનો ફાયદો એક જ છે કે પ્રાંતિક ધારાસભાનું કાર્ય સ્થાનિક કે પ્રાદેશિક ભાષામાં થઈ શકે છે. આ સિવાય તેના બીજા ઘણા ગેરલાભો છે એવું આ પંચ માનતું હતું. પ્રવર્તમાન સંજોગોમાં આ પ્રકારની માંગણી યોગ્ય નથી તેમ તેમણે એ સમયે જણાવ્યું હતું. બીજું એક કમિશન છે જેવીપી કમિશન, ડિસેમ્બર 1948. કારણ કે અગાઉના કમિશને જે અહેવાલ રજૂ કર્યો હતો તો એ અહેવાલ બાદ પ્રજામાં અને રાજકીય પક્ષોમાં કેટલોક અસંતોષ ફેલાયો હતો અને એને દૂર કરવા માટે આ જેવીપી કમિશન નીમવામાં આવ્યું હતું. હવે આ કમિશનના જે સભ્યો હતા એ સભ્યો કોણ હતા એની પણ આપણે ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ તો એના સભ્ય હતા જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રીજા એના મેમ્બર અગત્યના છે પટ્ટાભી સીતારામૈયા. આ 3 સભ્યોના બનેલા આ કમિશને પોતાનો અહેવાલ 1949માં રજૂ કર્યો અને તેમાં તેમણે કેટલીક ભલામણો સૂચવી. આ ભલામણો કઈ હતી તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. આ પંચે, આ કમિશને એવું સૂચવ્યું કે દેશની રક્ષા, એકતા ઉપર એમણે વધારે ભાર આપ્યો અને રાષ્ટ્રીય એકતાને તોડતી પ્રવૃત્તિ કે પ્રવાહોની તેમણે ટીકા કરી. ભાષાને એકતામાં બાંધનારું અને વિખવાદને પ્રેરનારનું તત્વ માન્યું જે પ્રાદેશિક વિકાસને રૂંધે છે. ભાષા આધારિત પ્રાંત રચના અંગેના કોંગ્રેસના વિચારો અને યોજનામાં વ્યવહારુ મુશ્કેલીઓનો વિચાર ગંભીરતાથી કરવામાં આવ્યો ન હતો. દેશની આર્થિક અને રાજકીય સદ્ધરતાને અગ્રિમતા આપવી જોઈએ એવું તેમણે સૂચવ્યું હતું. થોડા વર્ષો ભાષાવાર પ્રાંત રચના મુલતવી રાખવી જોઈએ તેવો તેમનો અભિપ્રાય તેમણે ભલામણોમાં વ્યક્ત કર્યો હતો.
ભારતના જે અગત્યના પ્રશ્નો હતા, જેમ કે અસમતોલ આર્થિક વિકાસ, નિર્વાસિતોના પુનઃ વસવાટનો પ્રશ્નો, દેશી રાજ્યો જેને આપણે અંગ્રેજીમાં પ્રિન્સલી સ્ટેટ કહીએ છીએ તો તેનું વિલીનીકરણ, રોજગારીની તકોનું સર્જન વગેરે ઉપર તેમણે ભાર આપીને તેને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત ઉપર ભાર આપ્યો હતો. આમ છતાં લોકલાગણી જો વધુ હોય ભાષા આધારિત રાજ્યની રચના માટે, તો લોકલાગણીને માન આપવું એવું પણ તેમણે અંતમાં સૂચવ્યું હતું પોતાના રિપોર્ટમાં. હવે આપણે વાત કરીશું રાજ્ય પુનઃરચના કમિશનની. સપ્ટેમ્બર 1955. આ કમિશનના સભ્યો 3 હતા. કયા કયા એની પણ આપણે ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ તો ભૂતપૂર્વ ન્યાયાધીશ હતા જે સૈયદ ફઝલ અલી, નંબર 2 હૃદયનાથ કુંજરુ અને નંબર 3 સરદાર KM પાણીકર. આ કમિશને પોતાનો વિસ્તૃત અહેવાલ છે એ 29 ડિસેમ્બર 1957ના રોજ રજૂ કર્યો અને તેની જે ભલામણો હતી તેની પણ ચર્ચા આપણે કરી લઈએ. તેમની મુખ્ય ભલામણ એ હતી કે ભાષા અને સંસ્કારની કસોટીના આધાર પર રાજ્યોની પુનઃરચના કરવી એ યોગ્ય નથી. દેશના હિતમાં આપણો અભિગમ સમતોલ હોવો જોઈએ. ભાષાના મુદ્દાને રાજ્યોની પુનઃરચના સમયે જરૂર મહત્ત્વ આપવું, પરંતુ વહીવટી સુગમતાને બાજુમાં મૂકીને માત્ર ભાષાને ધ્યાનમાં રાખીને રાજ્યોની રચના થવી ન જોઈએ. તેમણે એવું પણ ભલામણ કરી કે ભાષાવાર રાજ્યોની રચના સમયે પોતાના પ્રદેશ પ્રત્યે ઉગ્ર લાગણીનો જે આવેશ આવે છે તે ન થવો જોઈએ, કારણ કે તેનાથી બંધારણના મૂલ્યો, ખાસ કરીને ફંડામેન્ટલ રાઇટ્સ અંતર્ગત સમાન તકનો જે લોપ છે એ થશે. વિશાળ વિસ્તાર ધરાવતા એકભાષી પ્રદેશને વહીવટી સરળતા માટે જુદા જુદા રાજ્યોમાં વિભાજિત કરવા જોઈએ. રાજ્ય પુનઃરચના પંચે 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત વિસ્તારો રાખવાનું પોતાની ભલામણમાં જણાવ્યું હતું. જોકે પછીથી કમિશનની ભલામણોમાં થોડોક ફેરફાર કરીને જરૂરી સુધારા સાથે ફરી પાછા સૂચનો સ્વીકારવામાં આવ્યા હતા, અને જેમ કે પછીથી 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ તે સમયની વાત છે. હવે રાષ્ટ્રભાષાનો પ્રશ્ન અને ભાષાવાદ આ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે તે આપણે જોઈએ. કારણ કે ભારતની સત્તાવાર ભાષાનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે સ્વતંત્રતા પહેલાં જ અમુક વિચારકો દ્વારા એ કરવામાં આવ્યો હતો. દયાનંદ સરસ્વતીએ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવી શકાય તેવી વાત કરી હતી. કનૈયાલાલ મુનશીએ દેવનાગરી લિપિ ધરાવતી હિન્દીને સત્તાવાર ભાષા માટે વિચારવાનું જણાવ્યું હતું. ભારતમાં પ્રથમ રાષ્ટ્રપતિએ 1955માં રાજ્યભાષા પંચની નિયુક્તિ કરી હતી, જેના અધ્યક્ષ હતા બીજી ખેર. આ પંચે એવી ભલામણ કરી હતી કે હિન્દી એ ધીરે ધીરે અંગ્રેજીની જગ્યા લેવી જોઈએ. હિન્દીનો જે ઉપયોગ છે એ પ્રાથમિક શિક્ષણના માધ્યમ તરીકે અને વહીવટના તેમજ રાજ્યના રોજિંદા સરકારી કામકાજના માધ્યમ તરીકે પણ થવો જોઈએ. જો કે તેણે જાહેર પરીક્ષાઓમાં વૈકલ્પિક માધ્યમ તરીકે અંગ્રેજી ચાલુ રહે તેવી હિમાયત કરી હતી. દક્ષિણના રાજ્યોમાં લોકો હિન્દીથી અપરિચિત હતા અને તેમણે સત્તાવાર ભાષા તરીકે હિન્દીનો વિરોધ કર્યો. તત્કાલીન જે વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, તો આ નહેરુએ લોકોને ખાતરી આપી કે બિન હિન્દી લોકો હિન્દીનો સ્વીકાર કરશે ત્યાં સુધી અંગ્રેજી ભાષા જોડિયા ભાષા તરીકે ચાલુ રહેશે. આમ છતાં દક્ષિણ ભારતમાં તે સમયે ખૂબ હિંસક આંદોલનો ફાટી નીકળ્યા. 1967માં સત્તાવાર ભાષા કાનૂનમાં સુધારો કરવામાં આવ્યો અને અંગ્રેજી ચાલુ રાખવી કે નહીં તે અંગેનો નિર્ણય રાજ્યોની ધારાસભા પર છોડી દેવામાં આવ્યો હતો.
આ સંદર્ભે ત્રિભાષી ફોર્મ્યુલા સમજવી જરૂરી છે, કારણ કે 1956માં અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ કાઉન્સિલે ત્રિભાષી ફોર્મ્યુલા અપનાવવાનું સૂચન કર્યું હતું અને ત્યારબાદ પણ ડૉક્ટર DS કોઠારીના અધ્યક્ષપદે નિયુક્ત થયેલા શિક્ષણ પંચે પોતાના અહેવાલમાં આ ફોર્મ્યુલામાં કેટલાક સુધારા સૂચવ્યા હતા. કેન્દ્ર સરકારે ભાષા નીતિ જાહેર કરેલી, જે જાહેર નોકરીઓ અને વિદ્યાર્થીઓના અભ્યાસને લગતી બાબતોની હતી. જે અનુસાર જાહેર નોકરીઓ અંગ્રેજી, હિન્દી ઉપરાંત બંધારણ માન્ય તમામ ભાષાઓનો ઉપયોગ સ્વીકારવામાં આવ્યો તથા શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાનો સ્વીકાર યુનિવર્સિટી શિક્ષણ સુધી કરી શકાય તેવી ત્રિભાષી ફોર્મ્યુલા સ્વીકારવામાં આવી હતી. તે સંદર્ભે પ્રાદેશિક આંદોલનો જે થયેલા એની આપણે ચર્ચા કરીએ, કારણ કે દેશમાં ભાષાના ધોરણે રાજ્યની રચના કરવામાં કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ હતી અને આ કારણે કેટલાક રાજ્યમાં હિંસક સ્વરૂપ ધારણ તેણે કર્યું હતું. આવા હિંસક ભાષાકીય પ્રાદેશિક આંદોલનોને કારણે કેટલાક નવા રાજ્યોને પણ જન્મ આપ્યો. ભાષાકીય પ્રાદેશિક આંદોલનમાં મુખ્યત્વે તમિલનાડુ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, આસામ વગેરેનો સમાવેશ થાય છે. ભાષા અને પ્રાદેશિક આંદોલનોમાંથી ઉપસ્થિત થતા અનેક પ્રશ્નોને કારણે રાષ્ટ્ર નિર્માણની જે પ્રક્રિયા છે તેને ગંભીર અસર થઈ હતી એમ આપણે કહી શકીએ. અને આમ ભારતમાં ભાષાના ઝઘડાઓ, ભાષાની શ્રેષ્ઠતાના ઝઘડાઓ અને રાષ્ટ્રભાષાના ઝઘડા મુખ્ય છે. ભારતના મોટાભાગના રાજ્યોની રચના ભાષા આધારિત કરવામાં આવી છે. ભાષાવાદ એ પ્રાદેશિક અલગતાવાદ અને સંકુચિત વૃત્તિને પોષે છે, જે લોકશાહી અને રાષ્ટ્રીય એકતા આ બંને માટે અવરોધ ઊભો કરે છે એમ આપણે કહી શકીએ. એક તરફ ભાષા આધારિત પ્રાંત રચનાને કારણે અમુક ફાયદા પણ થાય છે, જેમ કે વહીવટી વિકેન્દ્રીકરણ શક્ય બને છે, સ્વદેશ ભક્તિમાં વધારો કરે છે, એક પ્રકારનો મમત્વ ભાવ ઊભો કરે છે. તો બીજી બાજુ ભાષા આધારિત પ્રાંત રચનાના ગેરફાયદા પણ છે, જેમ કે તેનાથી પ્રાદેશિક સંકુચિતતાને ઉત્તેજન મળે છે, રાષ્ટ્રીય એકતાને નુકસાન થાય છે, આંતરરાજ્યો વચ્ચે સંઘર્ષ થાય છે. તો આ વિડિયો લેક્ચરના સારાંશ રૂપે આપણે એમ કહી શકીએ કે ભારતીય રાજકારણમાં ધર્મ, જ્ઞાતિ, ભાષા, પ્રદેશ આધારિત પ્રશ્નોની આપણે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી. ભારતીય રાજકારણ ઉપર ધર્મ એ અસરકારક ભૂમિકા ભજવનારું પરિબળ છે. સાંપ્રદાયિકતાની સાથે બિનસાંપ્રદાયિકતા કે ધર્મનિરપેક્ષતાની પણ ચર્ચા આપણે કરી. ભારતમાં જે મુખ્ય 4 જ્ઞાતિઓ વર્ણ વ્યવસ્થા અંતર્ગત આવે છે અને આ જ્ઞાતિઓની પાછી અસંખ્ય પેટા જ્ઞાતિઓ છે અને એમાંથી જે જ્ઞાતિવાદ ઊભો થાય છે જ્ઞાતિ વચ્ચેનો, તો આ જ્ઞાતિવાદે ભારતીય રાજકારણને ખૂબ પ્રભાવિત કર્યું છે. તો તેની પણ આપણે ચર્ચા કરી. પ્રદેશવાદ એટલે શું, તેના ઉદ્ભવના કયા કારણો જવાબદાર છે અને એમાં પણ ખાસ કરીને પ્રાદેશિક અસમતુલા, ભૌગોલિક કારણ, વિકાસની તકોની અસમાન વહેંચણી વગેરેનો આપણે અભ્યાસ કર્યો. ભાષા, ભાષાવાદ અને રાજકારણ અને ભારતમાં ભાષા આધારિત પ્રાંત રચનાનો ઇતિહાસ આપણે તપાસ્યો. ભાષા આધારિત રાજ્યોની પુનઃરચનામાં વિવિધ કમિશનો પૈકી મુખ્ય ધાર કમિશન, JVP કમિશન, રાજ્ય પુનઃરચના કમિશનોની જે મુખ્ય ભલામણો હતી તેની પણ આપણે ચર્ચા કરી. સત્તાવાર રાષ્ટ્રભાષાનો પ્રશ્ન હોય કે પછી ત્રિભાષી ફોર્મ્યુલાનો સ્વીકાર અંગેની બાબત હોય તો તેની પણ આપણે સમજૂતી આ વિડિયો લેક્ચરમાં મેળવી. ભારતમાં ભાષા આધારિત પ્રાંત રચના માટે થયેલા આંદોલનો એ પ્રચલિત છે, ખાસ કરીને દક્ષિણ ભારત, તમિલનાડુ, તેલંગાણા ઉપરાંત બીજા જોઈએ તો મહારાષ્ટ્ર હોય, ઝારખંડ હોય, આસામ હોય, પંજાબ હોય, તો એનો સમાવેશ તેમાં થાય છે.
ભારતીય રાજકારણના આ તમામ પરિબળો જે છે એની અસર ભારતીય રાજકારણ ઉપર ખૂબ થઈ છે. ભારતીય રાજકારણ તેનાથી ખૂબ પ્રભાવિત થયું છે એમ આપણે કહી શકીએ. ભારતીય રાજકારણમાંથી ધર્મ, જ્ઞાતિ, પ્રદેશને જો તમે છૂટો કરી નાખો તો તેના વગરના ભારતીય રાજકારણના પ્રશ્નોની ચર્ચા કરવી અસંભવિત બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય રૂપે હું તમને પ્રશ્ન આપું છું, જે તમે નોંધી લો, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આ વિડીયો લેક્ચર અને તમારા સ્ટડી મટીરિયલના આધારે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન છે, ભારતીય રાજકારણના વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરો. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ પણ આપેલી છે, જેનો ઉપયોગ તમે કરી શકશો. આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. स्वाध्यायः परमं तप